હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો સૌપ્રથમ તો આપણે નીટ 2024 અને 2025નું કમ્પેરિઝન કરીશું, એટલે કેટલા ફોર્મ ભરાયા છે, કેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને કેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયા હતા. પછી આપણે ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયાનું કમ્પેરિઝન કરીશું, એટલે કે કેટલા ફોર્મ ભરાયા હતા, કેટલા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું, એને આપણે સંપૂર્ણ વાત કરીશું. પછી ગુજરાતમાં 2024માં કયા કોર્સમાં કેટલી સીટ હતી, એટલે કે MBBS હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, ડેન્ટલ, એમાં કેટલી સીટ હતી અને 2025માં કેટલી સીટ છે અને ટોટલ કેટલી સીટ છે. પછી આપણે કમ્પેરિઝન કરીશું કે ક્યારે ફોર્મ ભરાયું હતું 2024માં, 2025માં કઈ તારીખ આપવામાં આવી છે, પછી 2024માં ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું, 2025માં ક્યારે થયું હતું અને હવે ક્યારે તમારું મેટ આવ્યું હતું 2024માં અને 2024ના આધારે 2025માં ક્યારે મેટ આવી શકે છે અને ક્યારે પહેલાંનું ચોઇસ ફિલિંગ આવી શકે છે, એની આપણે સંપૂર્ણ વાત કરીશું. પછી આપણે વાત કરીશું કે કોઈ નવી કોલેજ ખુલી શકે છે કે નહીં, એની આપણે સંપૂર્ણ વાત કરીશું અને રાઉન્ડના નિયમો તમારે કેવી રીતે છે એની આપણે સંપૂર્ણ વાત કરીશું. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. તો ચલો પહેલાં તો આપણે કમ્પેરિઝન કરી લઈએ કે 2024માં ગુજરાતમાં નીટમાં 88,022 ફોર્મ ભરણા હતા. એની કમ્પેરિઝન 2025માં અહીંયા તમે જોઈ શકો છો કે 81,065 ફોર્મ ભરાણા હતા, એટલે કે 2024ના કમ્પેરિઝનમાં થોડા ફોર્મ 7,000 જેવા ફોર્મ ઓછા ભરાણા હતા. પછી આપણે જોઈએ કે 2024માં 86,000 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પેપર આપવા માટે ગુજરાતમાંથી નીટ 2024માં અને 2025માં અહીંયા તમે જોઈ શકો છો કે 80,151 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. એમાંથી આપણે ક્વોલિફાઈંગ જોઈએ તો અહીંયા 57,232 વિદ્યાર્થીઓ 2024માં ક્વોલિફાય થયા હતા નીટમાં, એટલે કે જે તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ છે, એટલે કે ઓપન અને EWSમાં 144 માર્ક્સ અને જે કેટેગરી છે રિઝર્વ કેટેગરી, OBC હોય, SC હોય, ST હોય, જે રિઝર્વ કેટેગરી છે એમાં 113 માર્ક્સ છે. તો એમાં એના કરતાં જે વધારે માર્ક્સ છે એ ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓ હતા, તો કે 57,232 2024માં હતા અને 2025માં તમે જોઈ શકો છો અહીંયા 50,040 વિદ્યાર્થીઓ છે, એટલે કે કેટલો તફાવત છે, અહીંયા 7,192 વિદ્યાર્થીઓ છે જે 2024ના કમ્પેરિઝનમાં ઓછા ક્વોલિફાય થયા છે. તો હવે દરેક વાલી મને પ્રશ્ન પૂછતા હતા કે શું કટ ઓફ આના કરતાં નીચું આવી શકે છે, કે શું 7,000 વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાઈંગ થયા છે તો કટ ઓફ નીચું આવશે કે 2-4 માર્ક્સ. આમાં એક ખાસ જોવાનું છે તમારે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓ છે કે જેને 144 અથવા 113 કરતાં વધારે માર્ક્સ છે, એવા વિદ્યાર્થીઓ માત્ર 7,000 ઓછા એટલે કે ઓછા ક્વોલિફાય થયા છે. હવે ઘણું જે ટોપના વિદ્યાર્થીઓ જેમ કે ગુજરાતમાં અહીંયા તમે જોઈ શકો છો કે 7,000 આસપાસ આપણે મેડિકલની સીટ છે MBBSમાં, તો એ તો હવે ટોપના વિદ્યાર્થીઓ એડમિશન લેવાના છે. એમાં ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓને કોઈ નીચેના વિદ્યાર્થીઓને કોઈ લેવા દેવા નથી, સમજ્યા પડે કે? તો એમાં આપણે ખાસ જોવાનું છે કેટલા ફોર્મ ભરાણા છે અને કેટલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા છે. તો ચલો આપણે એનું પણ કમ્પેરિઝન કરી લઈએ. તો હવે તમને એક આશ્ચર્યચકિત સૂચના થશે કે 7,000 વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાઈંગ થયા છે છતાં પણ ફોર્મ વધારે ભરાણા છે ગયા વર્ષ કરતાં અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ વધારે થયા છે. તો ચલો આપણે જોઈ લઈએ કે કેટલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા છે. તો તમે જોઈ શકો છો કે 2024માં કેટલા ફોર્મ ભરાણા હતા મેડિકલ એડમિશન માટે ગુજરાતમાં, તો કે 23,587 ફોર્મ ભરાણા હતા. એના કમ્પેરિઝનમાં 2025માં તમે અહીંયા જોઈ શકો છો કે 24,622 અહીંયા ફોર્મ ભરાણા છે 2025માં. ભલે 7,000 વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાઈંગ થયા પણ તમે અહીંયા જોઈ શકો છો ફોર્મ 2,000 કરતાં પણ વધારે ફોર્મ અહીંયા વધારે ભરાયા છે. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપણે જોઈએ તો કે 2024માં અહીંયા તમે જોઈ શકો છો 22,052 ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું 2024માં અને 2025માં 24,399, એટલે તફાવત તમે જોઈ શકો છો કે 2,347 વિદ્યાર્થીઓ વધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું છે. ખાસ તો કયા વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે કે જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું છે એનું નામ મેરિટ લિસ્ટમાં આવશે, એટલે કે જે આ 24,399 વિદ્યાર્થીઓ છે એમનું નામ મેરિટ લિસ્ટમાં આવશે. બીજા ભલે તમે ફોર્મ ભર્યો પણ તમે જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કર્યો તમારા મેરિટ લિસ્ટમાં નામ આવશે નહીં. તો ભલે આપણે કે તમે જોઈ શકો છો કે 7,192 વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાઈંગ થયા હતા પણ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ગયા વર્ષ કરતાં પણ 2,347 વિદ્યાર્થીઓ વધારે કરાયું છે. એટલે મેરિટમાં કોઈ પણ તમારે તફાવત, એટલે કે તમારું પેપર આડું તો એ તફાવત હશે પણ આ ઓછા વિદ્યાર્થીઓ હતા વધારે વિદ્યાર્થીઓ એટલો કોઈ ક્વોલિફાઈંગ થશે નહીં. ગુજરાતમાં જો ઓછા વિદ્યાર્થીઓ છે તો મેરિટ ઓછું જશે અને વધારે વિદ્યાર્થીઓ છે વધારે ક્વોલિફાઈંગ થશે. પણ તમે એ જોઈ શકો છો કે બંનેમાં બહુ તમને તફાવત જોવા મળશે, એટલે કે સાવ અલગ જોવા મળશે કે ક્વોલિફાઈ ઓછા થયા છે પણ વેરિફિકેશન વધારે થયા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. અને આ જે રેડ પેનથી લખેલું છે એ 2023નો આંકડો છે કે 2023માં 21,076 વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું. પણ આપણે 2023ના આંકડાની કોઈ જરૂર નથી, 2024 અને 2025નું આપણે કમ્પેરિઝન કર્યું છે, સમજ્યા પડે કે? હવે આપણે જોઈએ કે ગુજરાતમાં કેટલી સીટ છે કઈ કેટેગરીમાં, એટલે કે કયા કોર્સમાં. તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે મેં આ વિડીયો બનાવ્યો હતો 2024માં, એટલે કે મેં 14 ઓગસ્ટે વિડીયો બનાવ્યો હતો. એમાં ફોર્મ ભરવાની તારીખ
3 થી 13 ઓગસ્ટ હતી અને જેવું ફોર્મ ભરવાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થયું ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો, એમાં મેં સંપૂર્ણ અહીંયા ડેટા આપ્યો હતો. ત્યારે કેટલી સીટ હતી તમે જોઈ શકો છો કે ટોટલ 15,519 સીટ હતી, જેમાંથી MBBSની 6,858 સીટ હતી. અને પછી જે ભાગ્યોદયની કોલેજ છે, ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી, એ બીજા કે ત્રીજા રાઉન્ડમાં એડ થઈ હતી. તો એ 100 સીટ વધી હતી, એટલે કે MBBSની ટોટલ સીટ થઈ હતી 6,958. સમજ પડી ગઈ. પછી આપણે જોઈ શકો છો કે ડેન્ટલમાં કેટલી સીટ હતી, તો 1255 સીટ હતી. પછી BMSમાં 3116 સીટ હતી અને હોમિયોપેથિકમાં 4290 સીટ હતી, એટલે કે ટોટલ 15,519 સીટ હતી. પણ આ વર્ષે શું થયું છે કે MBBSની આપણે તમને ખબર જ છે, હમણાં ન્યૂઝ આવ્યા છે કે 250 સીટ ઘટાડવામાં આવી છે, જેમાં સ્વામિનારાયણ કોલેજની 150 સીટ, શાંતાબા મેડિકલ કોલેજ જે અમરેલીમાં છે એમાં પણ 50 સીટ ઘટાડવામાં આવી છે. અને જે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ છે એમાં પણ 50 સીટ ઘટાડવામાં આવી છે, એટલે ટોટલ 250 સીટ ઘટાડવામાં આવી છે. એટલે કે 6,958માંથી આપણે 250 બાદ કરીએ તો ગુજરાતમાં હાલ જે MBBSની સીટ છે જેમાં આ વર્ષે એડમિશન થશે તો 6,708 સીટ પર એડમિશન થશે. અને તમે ડેન્ટલમાં જોઈ શકો છો કે 2024ના કમ્પેરિઝનમાં એક પણ સીટ વધારો થયો નહોતો, પણ તમે BMS અને BHMSમાં બહુ બધી સીટનો વધારો થયો છે. તમે અહીંયા જોઈ શકો છો, પહેલાં 3116 સીટ હતી 2024માં જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે 14 ઓગસ્ટે, અને આ વર્ષે તમે જોઈ શકો છો કે 3473 સીટમાં તમારું એડમિશન થશે. અહીંયા મિસ્ટેક થઈ છે, કંઈક 4,000 અહીંયા આપણે જીરો લઈ લે, પાછળનો આંકડો ભૂલથી જે છે એનો રિમૂવ થઈ ગયો છે, પણ આપણે 4,560 આપણે એવરેજ લઈએ તો પણ ઘણી બધી સીટનો વધારો થયો. તમે સરળ કરીને અહીંયા આંકડો કરી લેજો કે કયો આંકડો છે. ટોટલ આપણી સીટ જોઈએ તો 15,966 સીટ છે અત્યારે મેડિકલમાં એડમિશન લેવા માટે. અને કેટલા વિદ્યાર્થીઓ એડમિશનમાં એપ્લાય કરશે તમે જોઈ શકો છો કે 24,399 વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે, એટલે કે 16,000 સીટ તમે ગણી શકો છો કે 16,000 સીટ માટે અહીંયા 24,000 આસપાસ વિદ્યાર્થીઓ અહીંયા એપ્લાય કર્યું છે, એમની એડમિશન પ્રક્રિયામાં સંપૂર્ણ ભાગ લેશે. હવે આગળ આપણે જોઈએ કે શું શું થઈ શકે છે, ક્યારે તમારું મેરિટ લિસ્ટ આવી શકે છે અને ક્યારે તમારે પ્રથમનું ચોઇસ ફિલિંગ થઈ શકે છે. તો ચલો 2024 અને 2025માં આપણે કમ્પેરિઝન કરીએ. તો કે 2024માં જે ફોર્મ ભરાણા હતા એ 3 ઓગસ્ટથી લઈ અને 13 ઓગસ્ટ સુધી ભરાણા હતા, કેમ કે જે એમાં બધા પહેલાં સ્કેમ થયા હતા અને કોર્ટ કેસ થયા હતા, એટલે એમાં થોડી જે એડમિશન પ્રક્રિયા છે એમાં વિલંબ થયો હતો અને એડમિશન પ્રક્રિયા થોડી મોડી થઈ હતી. આ વર્ષે પણ બે ત્રણ નાના કોર્ટ કેસ થયા હતા, એટલે આ વર્ષે પણ થોડી વિલંબ થઈ છે. તો આ વર્ષે જે ફોર્મ ભરાણા છે એ 5 જુલાઈથી લઈને 18 જુલાઈ સુધી ફોર્મ ભરાણા છે. પછી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જોઈએ તો કે 2024માં 5થી લઈને 14 ઓગસ્ટ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા હતા. અને 2025માં આપણે જોઈએ તો કે 7થી લઈને પહેલાં 19 તારીખ હતી, પણ એ 19 તારીખને લંબાવીને 21 તારીખ કરવામાં આવી હતી, કેમ કે એટલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી હતું. તો લાસ્ટમાં છેલ્લે તમારે કાલે 21 જુલાઈ સુધી જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હશે એનું નામ મેરિટ લિસ્ટમાં આવશે. હવે આપણે જોઈએ કે મેરિટ લિસ્ટ ક્યારે આવ્યું હતું. તો મેં જે 14 ઓગસ્ટે વિડીયો બનાવ્યો હતો એમાં મેં સંભાવના કીધી હતી કે 16 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ સુધી તમારું મેરિટ લિસ્ટ આવી શકે છે, અને જે મેરિટ લિસ્ટ છે એ 18 ઓગસ્ટે આવી ગયું હતું. તો આ વર્ષે પણ આપણે એક સંભાવના જાહેર કરીશું કે જે આજે થઈ છે 22 જુલાઈ, એટલે કે હવે તમારું મેરિટ લિસ્ટ આવવાની આજે સંભાવના હતી, કેમ કે હું વિડીયો બનાવું છું ત્યારે તમારી 6 વાગી શકે છે, પણ તમારું ગમે ત્યારે મેરિટ લિસ્ટ આવી શકે છે. તો આપણે અહીંયા સંભાવના લગાવીએ કે 23થી લઈને તમારું 30 જુલાઈ સુધી ગમે ત્યારે તમારું મેરિટ લિસ્ટ આવી શકે છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું તો કહું 4-5 દિવસમાં આવી જવું જોઈએ, પણ આપણે મેક્સિમમ અહીંયા 30 જુલાઈ રાખીએ છીએ. અને જે તમારું પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ છે એ મેરિટ લિસ્ટના કેટલા દિવસમાં શરૂ થઈ ગયું હતું, તો તમારું 6 દિવસમાં શરૂ થઈ ગયું હતું. તો અહીંયા પણ આપણે સંભાવના રાખીએ કે તમારે 1 ઓગસ્ટથી લઈ અને 5મી ઓગસ્ટમાં તમારે ગમે ત્યારે પહેલા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ શકે છે. 2025 માટે આપણે અહીંયા જોઈએ છીએ બંને. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ કે કોઈ તમારી ફી અને સીટની માહિતી તમને ક્યાંથી મળશે, કે કઈ કોલેજમાં આપણે ટોટલ આપણે સીટ જોઈ કે ટોટલ આપણે આ વર્ષે સીટ છે 15,966, જેમાં MBBSની સીટ છે, BDS, BMS અને BHMS. તો એમાં તમારી કેટલી સીટ છે, કેટલી ફી છે એની માહિતી તમને ક્યાંથી મળશે. તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામનું પ્લેલિસ્ટ છે, એમાં આપણે દરેકના વિડીયો બનાવ્યા છે. તમે દરેક વિડીયો તમારે જોઈ લેવાનો છે, સંપૂર્ણ તમને માહિતી મળશે. તે આપણે MBBS હોય, BMS હોય, BHMS હોય કે BDS, આપણે સંપૂર્ણ વિડીયો બનાવ્યા છે કે કઈ કોલેજમાં કેટલી સીટ છે, કેટલી ફી છે, કઈ યુનિવર્સિટી સાથે જોડેલી છે, તમને સંપૂર્ણ માહિતી મળશે. હવે એક પ્રશ્ન છે કે શું આ વર્ષે કોઈ નવી કોલેજ ખુલશે. એની પહેલાં આપણે અહીંયા અપડેટ જોઈ લઈએ કે જો અહીંયા શું લખેલું છે તમે જોઈ શકો છો. આપણે ન્યૂઝનું કટિંગ જ છે, એમાં શું લખેલું છે આપણે વાંચી લઈએ
કે 2025-26માં કોઈ પણ નવી મેડિકલ કોલેજને રિન્યુઅલ એટલે કે બેઠકમાં વધારો કે નવી બેઠકને કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. એટલે કે કોઈ પણ કોલેજમાં બેઠક પણ વધશે નહીં અને કોઈ નવી કોલેજ ખુલવાની છે તો એ પણ તમારી ખુલશે નહીં, કેમ કે બહુ ભ્રષ્ટાચાર થયા હતા. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા લાઈન લખેલી છે કે મેડિકલ કોલેજની મંજૂરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર બાદ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમને અહીંયા જોઈ શકો છો, કેમ કે આ વર્ષે આપણે 250 સીટનો ઘટાડો પણ થયો છે. વધારાનો તો કોઈ ચાન્સ નથી, હજુ વધારે ઘટાડો થઈ શકે છે પણ વધારાનો કોઈ ચાન્સ નથી. તમે અહીંયા સંપૂર્ણ કટિંગનો સ્ક્રીનશોટ લઈ શકો છો. હું અહીંયા સ્ક્રીન નાની કરું છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને સંપૂર્ણ તમે સરખી રીતે ધ્યાનથી વાંચી શકો છો. હવે આપણે આગળનું પેજ જોઈએ તો તમે જોઈ શકો છો કે કઈ કઈ કોલેજમાં કેટલી સીટ ઘટી હતી. તો વર્ષ 2025-26 માટે જે ગુજરાત MBBSની જે 3 કોલેજ છે એમાં 250 સીટનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં જે સ્વામિનારાયણની કોલેજ છે જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે એમાં 150માંથી 0 સીટ કરી દીધી. એટલે કે એ કોલેજમાં આ વર્ષે એક પણ સીટમાં એડમિશન મળશે નહીં. એટલે કે જે આપણી MBBSની 40 કોલેજ હતી એની જગ્યાએ હવે આપણે 39 કોલેજમાં એડમિશન પ્રક્રિયા થશે. અને બીજી 2 કોલેજ છે એમાં સીટનો ઘટાડો કર્યો છે. એટલે કે 200 જે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ જે ભરૂચમાં આવેલી છે એમાં 200માંથી 150 સીટ કરી છે. એટલે કે અહીંયા પણ 50 સીટનો ઘટાડો થયો છે. પછી જે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી છે એમાં 200માંથી અહીંયા 150 સીટ કરી છે. એટલે અહીંયા પણ 50નો ઘટાડો કર્યો છે. એટલે 50, 50, 100 અને 150 એટલે કે ટોટલ આપણે ગુજરાતમાં 3 કોલેજમાં 250 સીટનો અહીંયા ઘટાડો કરવામાં આવ્યો છે. આગળ આપણે ન્યૂઝપેપરનું કટિંગ જોઈએ તો કે અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ કટિંગ આપેલું છે કે NMCના ઇન્સ્પેક્શન બાદ 3 મેડિકલ કોલેજમાં 250 સીટ કપાત કરવામાં આવી છે. એટલે કે સ્વામિનારાયણની કોલેજ છે એમાં ગેરરીતિ બાદ જે મેડિકલની સીટ છે કેટલી છે, હાલ શૂન્ય થઈ ગઈ છે. તમે અહીંયા સંપૂર્ણ આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો અને શાંતિથી તમે વાંચી શકો છો. સંપૂર્ણ અહીંયા માહિતી આપેલી છે કે જે શાંતાબા કોલેજ છે અમરેલીમાં એમાં પણ અને જે કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ હતી એમાં 50 સીટનો ઘટાડો કરી સંપૂર્ણ 150 સીટ કરી દીધી છે. 200માંથી આપણે તમને સંપૂર્ણ આગળના પેજમાં સંપૂર્ણ માહિતી આપી. તમે અહીં જોઈ શકો છો કે સરકારે કરોડોની મદદ કરી હતી છતાં અનિયમિતતા હતી એટલે અહીંયા સીટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગળ આપણે કટિંગ જોઈએ કે આજે જ કટિંગ આવ્યું છે. એમાં શું કીધું છે આપણે વાંચી લઈએ કે જે આ વર્ષે 3,75,000થી લઈને 12 લાખ જે ફી વસૂલે છે આપણી જે 13 GMS કોલેજ છે અસરકારી કોલેજ, છતાં પણ મેડિકલ કોલેજમાં ઢગલાબંધ ખામીઓ છે. એટલે NMC એક્સપ્રેશન કરશે અને જો 4 મહિનામાં આમાં કોઈ સુધારો નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને મેડિકલની સીટો પણ ઘટાડી શકે છે. પણ આ વર્ષની એડમિશન પ્રક્રિયામાં આમાં કોઈ ફેરફાર થશે નહીં. ગયા વર્ષે કદાચ એમાં ઘટાડો થઈ શકે છે. એટલે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. GMSમાં એક પણ સીટ ઘટશે નહીં. હવે આપણે જોઈએ કે આ તો હવે તો તમને ખબર પડી ગઈ કે કોઈ નવી કોલેજની મંજૂરી મળશે નહીં કે કોઈ પણ આપણી સીટમાં વધારો થશે નહીં, ઘટાડો હજુ થઈ શકે છે. હાલ આપણી કેટલી સીટ છે MBBSમાં તો કે 6,708 સીટ છે. જે ગયા વર્ષે કેટલી હતી 6,958 સીટ હતી. કેમ કે પહેલાં 6,858 સીટ હતી પણ જે બીજા કે ત્રીજા નંબર જે આપણી ભાગ્યોદયની મેડિકલ કોલેજ એડ થઈ હતી એટલે કે 100 સીટનો વધારો થયો હતો. ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી તમને યાદ હશે કદાચ. હવે આપણે જોઈએ કે રાઉન્ડની પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો તમારો મેરિટ લિસ્ટ આવશે, પછી તો થોડા દિવસમાં તમારું પહેલા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે. પહેલો રાઉન્ડ છે ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે. ચોઇસ ફિલિંગ કરશો એના આધારે તમને એડમિશન આપવામાં આવશે અને એના આધારે તમને સંપૂર્ણ એડમિશન કરવાનું રહેશે. હવે એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે તો આજે આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવીશું. ક્યારે તમારો પહેલો રાઉન્ડ આવશે, સંપૂર્ણ ચોઇસ ફિલિંગ આવશે, કોઈ પણ પ્રક્રિયા આવશે આપણે આ ચેનલ પર આપણે વિડીયો બનાવીને જણાવી દઈશું. પણ તમારી એક ખાસ સૂચના છે કે જે મેડિકલ છે એમાં ક્યારે પણ પહેલાં મોક રાઉન્ડ આવતો હતો પણ હવે મોક રાઉન્ડ આવતો નથી. એટલે કે જે પ્રેક્ટિસ રાઉન્ડ છે એ તમારે અલગ અલગ મેડિકલ એડમિશન પ્રક્રિયામાં આવી શકે છે. જેમ કે એગ્રીકલ્ચરમાં મોક રાઉન્ડ આવે છે, નર્સિંગમાં પણ મોક રાઉન્ડ આવે છે, પણ મેડિકલ એડમિશન પ્રક્રિયામાં મોક રાઉન્ડ આવતો નથી. તમારે ડાયરેક્ટ પહેલો રાઉન્ડ આવશે. એટલે તમારે જે પ્રેફરન્સ લિસ્ટ છે કે મારે કઈ કોલેજને કયા ક્રમ પર રાખવી છે, કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું છે એ તમારે લિસ્ટ તૈયાર કરીને રાખવાનું છે. કેટલી ફીસ છે, કેટલી સીટ છે એનો સંપૂર્ણ આપણી જે વિડીયો છે એ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના પ્લેલિસ્ટમાં મળી જશે. અને તમને વધારે માહિતી ના હોય અને તમારે અમારા કાઉન્સેલિંગમાં જોડાવ તો તમે જોડાઈ શકો છો. હું તમને અહીંયા સંપૂર્ણ માહિતી આપું છું. તમે અહીંયા જોઈ શકો છો જે કાઉન્સેલિંગ છે કે જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 છે એના માટે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા જે પેડ કાઉન્સેલિંગ માટેના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે. એટલે કે MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય, 4 કોર્સ માટે બંને પ્લાન લાગુ પડે છે. જે પ્લાન એ છે જે બેઝિક પ્લાન છે જેની કિંમત પહેલાં 2,499 હતી પણ વિદ્યાર્થીઓના પ્રતિભાવના આધારે એ કિંમત ઘટાડીને અત્યારે એની કિંમત 999 કરવામાં આવી છે. એમાં ઓનલાઈન તમને વોટ્સઅપમાં માહિતી મળશે, તમારે કાઉન્સેલિંગ જાતે કરવું પડશે. પણ તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક અપડેટ મળશે, દરેક કોલેજની ફીની માહિતી મળશે, તો સંપૂર્ણ સીટની માહિતી મળશે. તમે જે પણ માહિતી માગશો તમે તમારા વોટ્સઅપ મેસેજ દ્વારા તમે રોજનો તમારો એક પ્રશ્ન પૂછી શકો છો. પણ આમાં તમે કોલ નહીં કરી શકો અને તમે વોટ્સઅપ ગ્રુપમાં
માત્ર તમને અપડેટ મળશે. પછી આપણે જોઈએ કે પ્લાન બી છે, જેની કિંમત છે 7,499 રૂપિયા. એમાં તમને કોલ અથવા મેસેજ દ્વારા તમે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. પછી ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે. ફોર્મ પણ અમે ભરી આપીશું, ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું. એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. હવે પેડ કાઉન્સેલિંગ શેના માટે હોય છે? મેઇનલી ચોઇસ ફિલિંગમાં તમારી કોઈ ભૂલ ના થાય અને તમારી એક ભૂલ છે એ તમારું આખું વર્ષ બગાડી શકે છે અને તમારી ફીમાં વધારો કરી શકે છે. તમે અર્લી ચોઇસ ફિલિંગ કરશો તો તમારી ફી 10-15 લાખ વધી શકે છે. દર વર્ષે તમે જોઈ શકો છો તમારો 50 લાખ સુધીનો વધારો થઈ જાય છે. એટલે મેઇનલી તમારે કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ અને સંપૂર્ણ અમે માહિતી આપવામાં આવશું. કેમ કે તમે અહીંયા જો 50 લાખ ફીસ ભરવાના હોય તો કાઉન્સેલિંગની ફી તો તમે અહીં જોઈ શકો છો. એના કમ્પેરિઝનમાં કેટલી છે? માત્ર અહીંયા 7,499 રૂપિયા છે. તો માત્ર તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમે સંપૂર્ણ ગાઈડન્સ મેળવી શકો છો. આગળ તમને શિષ્યવૃત્તિમાં પણ માહિતી આપવામાં આવશે અને તમે રૂબરૂ મળી શકો છો. તમારું રૂબરૂ કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. હવે વિદ્યાર્થીઓની દુવિધા છે કે કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે 8511515542. એના પર તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો અથવા કોલ પણ કરી શકો છો. પણ હાલ ઘણા બધા કોલ આવે છે એટલે કોલ પર જવાબ ના મળે, તમે મેસેજ કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. હવે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું એમને જ માત્ર કોલ અથવા મેસેજ કરો. બીજા વિદ્યાર્થીઓને અનનેસેસરી માહિતી માટે કોલ અથવા મેસેજ કરો નહીં, કેમ કે એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં. ઘણા વિદ્યાર્થીઓ માહિતી લઈ લે છે અને કાઉન્સેલિંગમાં જોડાતા નથી. અમે તમારા માટે આટલી મહેનત કરીએ તો સામે કંઈ વળતર તમે માગીએ જ. તો બસ એટલા જ માટે આપણે થોડું વળતર લઈએ છીએ કે જે મહેનત કરી છે ને આમ સામે વળતર મળે. તો બસ આ હતો વિડીયો જેમાં આપણે સંપૂર્ણ દરેક અપડેટની માહિતી આપી. બસ આવી રીતે આપણે આ ચેનલ પર સંપૂર્ણ માહિતી આપીશું. તો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે અને એ પણ અપડેટ થતા રહે. તો મળીએ હવે આવા જ વિડીયો સાથે આગળ આપણે ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.